ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા એસટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો તો એસટી બસ સમયસર ન મળતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેને લઈ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બસ રોકી દીધી હતી। તો નિયમિત બસ સુવિધા પૂરી પાડવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। ક્યુ ગામ બેન? બાબરિયા થી આવો, શું સમસ્યા શું છે? સવારમાં બસ 5 વાગે આવે અને બપોરે બસ અમારે 2 વાગે આવે તો અમારે હું સવારમાંથી અટાણ સુધી અમારે સવારમાં બેહવું પડે, અત્યારે બેહવું પડે એને વેરી અમારી બસ કરવી જોઈએ ને। અને રસુલપુરા વાળાને 6:30 માં ખાલી 2 મિનિટની વાર હોય ને તો પણ સરપંચ એમ કે આ બધા બેહો 2 મિનિટ થાય ને ત્યાં સુધી બસ નહીં જાય। ઠીક, તો કોઈને અમારે ખાલી વિદ્યાર્થી 2 ડગલા પાછળ હોય તો એમ કે નહીં બસ નહીં ઊભી રહી। હા, તો કાલે તમે બધા હતા? કાલે અમે બધા 3 વાગે ઘેર ભેગા થા। કાલ 3 વાગે ઘરે પૂગા હતા। કાયમી માટે આવું થાય છે? કાયમી આવું જ થાય, કોઈ હરખું થતું જ નથી। સવારે 5 વાગે આવે અહીંયા સવારે બસ? 5 વાગે બસ આવે અમારે। તો બસ અહીંયા કેટલા વાગે ઉતારે તમને? આયા અમને 6 ને 13 થઈ હોય કે 6 માં વાર હોય। ભણવાનું કેટલા વાગે હોય તમારે? 7:30। ઠીક, 1.5 કલાક અહીંયા બસ સ્ટેન્ડમાં કાઢવાની છે અને તમારે? બપોરે 1.5 કલાક બેહવાનું। બપોરે 1.5 કલાક બેસવાનું? હા, સવારમાં વેલી આવે બસ તો બપોરે વેલી આવવી જોઈએ ને બસ। રજૂઆત કરી હતી કોઈને? અરે 15 થી 16 વાર કરી પણ આમાં કોઈ ધ્યાન જ નથી દેતું। અમે કાલે આંદોલન કરવા બેઠા ને તો પોલીસ વાળા આવીને કહે કે અહીંથી ઊભા થઈ જાવ કે તમારી કે અહીંયા બેહવાનું કોણે કીધું કે તમે અરજી કરી કે અરજી કર્યા વગર કે તમારથી ન બેહાય કે પાછા કે તમે ભણવા આવો કે બાજવા આવો। અને અમારા ગામનો છોકરો એક બોલ્યો કે આ કેમ બસ અમારે આમ થાય તો પોલીસ વાળાએ શું કીધું કે અમે પાડી પોલીસ સ્ટેશન નાખી દઈ ને તો જિંદગી તમારી સુધરી જાય એમ। પોલીસ વાળા જિંદગી સુધારવા આવ્યા? પોલીસ વાળાએ તમને એમ કીધું પૂરી દે હું એમ? હા, પૂરી દે હું એમ। તો અમારા સરપંચે એમ કીધું કે પૂરી દે તો હું તમારો ભેગો છું એમ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।